એમનું કહેવું એમ છે કે સામાન્ય રીતે માર્ચ મહિનાની અંદર જ્યારે હોળી ધૂળેટીનો તહેવાર આવે ત્યારે ઘણા બધા જે કારીગરો હોય છે એ ધૂળેટી મનાવવા એમના વતનની અંદર જતા જ હોય છે। આખા દેશની અંદર અત્યારે જે પ્રમાણે અમેરિકા ઈરાન સંઘર્ષ પછી જે એલપીજીની સિચ્યુએશન ઊભી થઈ ગઈ છે અને જે અછતને કારણે એવા એક સમાચારો સામે આવી રહ્યા છે કે સુરતમાંથી મોટા પાયે લોકો પોતાના વતન પલાયન કરી રહ્યા છે। એવા સમયે પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને તો કારીગરો માટે કોમ્યુનિટી કિચન શરૂ કર્યું છે, પરંતુ અમે સુરતની જે સૌથી મોટી જીઆઈડીસી કહેવામાં આવે છે એ સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખની સાથે વાત કરી છે અને એમનું કહેવું એમ છે કે આ કોઈ મોટો સળગતો પ્રશ્ન નથી અને આવું કોઈ કોમ્યુનિટી કિચન સચિન જીઆઈડીસીમાં શરૂ થવાનું નથી અને આવું કોઈ પલાયનવાદ છે પણ નહીં। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। અત્યારે આખા સુરતની અંદર જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એમાં સૌથી મોટી ચર્ચા છે કે જે કારીગરો છે એ મોટા પાયે પલાયન કરી રહ્યા છે અને એમને રોકવા માટે પાંડેસરાની અંદર કોમ્યુનિટી કિચન ચાલે છે। એટલે અમે સ્વાભાવિક રીતે સચિન જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કિશોર પટેલની સાથે વાત કરી છે અને એમને એમ પૂછ્યું છે કે અત્યારના જે સિચ્યુએશન ઊભી થઈ છે એવા સમયે સચિન જીઆઈડીસી કોઈ કારીગરોને રોકવા માટે કોમ્યુનિટી કિચન કે એવું બધું કંઈક વિચારી રહી છે। તો સચિન જીઆઈડીસીના પ્રમુખ કિશોર પટેલે કીધું કે ના, અમે આવું કોઈ વિચારી નથી રહ્યા અને આવો કોઈ સ્કોપ પણ નથી, પરંતુ સચિન જીઆઈડીસીની અંદર જે મોટા મોટા યુનિટો છે એ એમણે પોતાના કારીગરોના માટે ત્યાં કિચન શરૂ કરી દીધું છે અને કિશોર પટેલે કીધું કે આ અમને કોઈ મોટો સળગતો પ્રશ્ન દેખાતો નથી, કારણ કે અમે ઘણી બધી તપાસ કરાવી છે અને જે પ્રમાણે અમને જાણકારી મળી છે એ પ્રમાણે કોઈ એવો મોટો પલાયનવાદ થયો પણ નથી। એમનું કહેવું એમ છે કે સામાન્ય રીતે માર્ચ મહિનાની અંદર જ્યારે હોળી ધૂળેટીનો તહેવાર આવે ત્યારે ઘણા બધા જે કારીગરો હોય છે એ ધૂળેટી મનાવવા એમના વતનની અંદર જતા જ હોય છે અને એમાંથી ઘણા બધા એટલે 40% જે છે એ બહુ લાંબા સમય પછી આવતા હોય છે, એટલે 60%થી જ આમ પણ કારીગરોનું કામ ચાલતું હોય છે। અને બીજું કે અત્યારના જે વાત ચાલી રહી છે કે સુરત કે ઉધના રેલવે સ્ટેશન ઉપરથી મોટા પાયે પલાયનવાદ થઈ રહ્યું છે, કારીગરો વતન જઈ રહ્યા છે, તો આ વાતમાં કોઈ તથ્ય નથી એવું કિશોર પટેલનું કહેવું છે કે જે લોકો જઈ રહ્યા છે એ કાં તો એમના કોઈ લગ્ન પ્રસંગો હોય એના માટે જઈ રહ્યા છે અથવા એમને કોઈ કામ હોય એના માટે જઈ રહ્યા છે। માત્ર રાંધણ ગેસના ઇસ્યુ કે કોમર્શિયલ ગેસના ઇસ્યુને કારણે એ લોકો વતન જઈ રહ્યા છે એવું કંઈ નથી। એટલા માટે અમને આની અંદર કંઈ એવું લાગતું નથી કે આવું કંઈ અત્યારના કોમ્યુનિટી કિચન બનાવવાની જરૂર પડે, એટલે હમણાં જીઆઈડીસીમાં કોઈ સ્કોપ પણ નથી કે આવું કંઈ કિચન ઊભું થાય। આ બાબતે અમે કેટલાક લોકોની સાથે વાત કરી તો એમાં પણ એવું જાણવા મળ્યું કે એક વ્યક્તિએ અમને એવું કીધું કે ચલો એમ માની લઈએ કે અત્યારે સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપરથી ટ્રેનો જે ઉત્તર પ્રદેશ, બિહાર કે બધે જાય છે, જે ત્યાંથી પરપ્રાંતિયો કામ કરે છે ઓડિશા, તો એ ટ્રેનો ભરાઈને જાય છે, વાત સાચી, પરંતુ જો એ ટ્રેનો ભરાઈને જતી હોય તો આવતી જે ટ્રેનો હોય છે એ કમ્પેરેટિવલી ખાલી આવવી જોઈએ, પરંતુ એને બદલે સિચ્યુએશન એવી છે કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશાથી જે સુરત રિટર્ન ટ્રેનો આવે છે એ પણ એટલી જ ભરાઈને આવે છે। અને ઘણા બધા લોકોનું કહેવું એમ બી છે કે સ્ટેશન ઉપર ભીડને કારણે આ સમાચાર વહેતા થયા કે પલાયનવાદ થયો છે, પરંતુ એકચ્યુઅલની અંદર આવું કશું બન્યું નથી। પણ આની અંદર એક વાત સરકારે વિચારવા જેવી છે
કે આવા જ્યારે સમાચારો ફેલાતા હોય ત્યારે સરકારનું કોમ્યુનિકેશન બહુ જ સ્ટ્રોંગ થવું જોઈએ. હમણાં જ આપણે દાખલો લઈએ કે પેટ્રોલની ડીઝલની અછત છે એવા અફવા ફેલાઈ અને લોકોની પેટ્રોલ પંપ ઉપર લાઈન લાગી ગઈ. તો વાત આવી ક્યાંથી? મતલબમાં કંઈક વાત આવી એટલે લોકો દોડ્યા. પણ સરકારે કોમ્યુનિકેશન એવું સ્ટ્રોંગ રાખવું જોઈએ અને સરકારે દરેક બાબતની જે મૂંઝવણ છે એ ક્લેરિટી દૂર કરી જોઈએ કે આ જે સમાચારો છે એની અંદર વેરિફિકેશન પણ કરાવવું જોઈએ કે ભાઈ આ સમાચારોની અંદર કેટલું તથ્ય છે. તો આને કારણે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. પણ જે પ્રમાણે આ કિશોર પટેલનું કહેવું એમ છે કે આ એમના માટે કોઈ જ સળગતો પ્રશ્ન નથી અને કોઈ પલાયન વાત પણ નથી. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહીશું. આભાર.